કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું દિવ્યાંગ સર. આજે આપણે ધોરણ 9માં વિષય ગુજરાતી કે જેમાં ત્રીજી કવિતા છે પછી સામળી યોજી બોલ્યા તે જોવાના છે. ને તે કવિતા કે જેનો પ્રકાર એક આખ્યાન ખંડ એટલે કે કડવું જેને કહેવામાં આવે, તો પૂછાય કે પછી સામળીઓજી બોલ્યા આ કવિતાનો પ્રકાર કયો છે? તો શું લખાય? કડવું આખ્યાન ખંડ. હવે આ લખનાર કે જેમને લખી છે એ પ્રેમાનંદ કે જેઓ ઈસવીસન 17મી સદીમાં થઈ ગયા. તો પ્રેમાનંદ દ્વારા સુદામા ચરિત્ર જે લખેલું છે તેમાંથી આ પછી સામળીઓજી બોલ્યા તે લેવામાં આવ્યું છે. ખૂબ સરસ કવિતા છે કે જેમાં મિત્રતા કોને કહી શકાય તેના પર વાત લખાયેલી છે. અને પ્રેમાનંદ એટલે કે જેમને કવિ શિરોમણી, યાદ રાખજો કે પ્રેમાનંદને કવિ શિરોમણીનું માન આપવામાં આવે છે. અને આપણા માટે ગર્વની વાત કહી શકાય તો પ્રેમાનંદ જે વડોદરાના વતની હતા, કે જે ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે. અને ખરેખર તો જ્યારે તે આંગળીઓ પર વીંટીઓ પહેરતા, અને વીંટી તો બધાય પહેરે, પણ મિત્રો આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવતા. આહા, ગોળી જેવું આવે એટલે કે માટલા જેવું તાંબાનું, તેના પર એ વીંટીઓ આંગળીઓમાં પહેરી પછી એ વગાડતા. મિત્રો એ માણ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા. કેવી રીત નહીં પોતાની વાતને કહેવાની. મિત્રો તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને રસ સ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. એટલે કે અલગ અલગ ગ્રંથોમાંથી જે કથાનકો લેતા તેને ગુજરાતીના વાતાવરણમાં મૂકતા. મિત્રો ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવારબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, 10 સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરે છે. મિત્રો તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા, એટલે મુખ્યત્વે તો આમ આખ્યાનકાર કહી શકાય. જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યા છે. તો પ્રેમાનંદ કે જેમનું ખૂબ મોટું એક કદાચ યોગદાન એવું કહી શકાય આખ્યાનોમાં, આખ્યાનકર્તા તરીકે એક બહુ મોટું નામ છે પ્રેમાનંદ. મિત્રો તેમના દ્વારા લખાયેલી આ કવિતા કે શ્રી કૃષ્ણ અને સુદામાની જે બાળપણની મૈત્રી, મિત્રતા, મિત્રો એના સંભારણાના સંવાદ રૂપે અહીંયા રજૂ થયું છે. કે જ્યારે બે મિત્ર વર્ષો પછી મળતા હોય અને પોતાની સાથેની એ બસ એકબીજા સાથેની એ ગમત, એ મસ્તીખોરી, એ બધું જ યાદ આવતું હોય. એ જ વાત અહીંયા છે કે શ્રી કૃષ્ણ અને સુદામા એ બેવની બાળપણની મૈત્રીની વાતો, કે સાંદીપની ઋષિના આશ્રમમાં બેવનું ભણવું, જમવું, ભિક્ષા માંગવું, આવા અનેક કાર્ય જે તેઓ સાથે મળીને કર્યા હતા. ઓબ્વિયસલી જે ભણતર પૂરું થયું પછી શ્રી કૃષ્ણ તો દ્વારકાના એટલે કે આપણી દ્વારકા નગરીના રાજા બની ગયા. અને બીજી બાજુ સુદામા જે આર્થિક દ્રષ્ટિએ ગરીબ જ રહ્યા, પણ એમની મૈત્રી વર્ષો સુધી કેવી અતૂટ રહી. મિત્રો તેની પ્રતીતિ આના સંવાદમાંથી થાય છે.
ખરેખર પ્રેમાનંદનું આ જે કડવું એટલે કે આખ્યાનખંડ, એમાં જે મિત્રતા બતાવી છે શ્રી કૃષ્ણ અને સુદામાની, તો એ અતૂટ મૈત્રીનો અહીંયા ભાવ પ્રગટ થાય છે. તે ખરેખર આપણા માટે એક દ્રષ્ટાંત રૂપ છે. અને આ જ વાત સાથે આપણે કવિતાને જોઈએ કે એમાં શું કહેવા માંગે છે. મિત્રો, રાગ રામગીરી જેમાં લખાયેલા લખે છે કે પછી સાંભળ્યોજી બોલ્યા તને સાંભળે રે, હાજી નાનપણાનો ને મને કેમ વિસરે રે. સાંભળ્યાજી એટલે કે કૃષ્ણજી પૂછે છે સુદામા કે હે સુદામા, તને યાદ આવે છે? ત્યારે સુદામા કે હાજી, કે નાનપણનો પ્રેમ હું કેમ ભૂલી જાઉં, કે હાજી નાનપણાનો ને મને કેમ વિસરે રે, હું કેમ કરીએ ભૂલી શકું. કૃષ્ણ પૂછે કે આ પણ 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે. બોલો, કૃષ્ણ પૂછે છે કે આપણે 2 મહિના સાથે રહ્યા હતા, શું તમને યાદ આવે છે? ત્યારે સુદામા કે હાજી, સાંદીપની ઋષિને ગેર મને કેમ વિસરે રે. કે 2 મહિના સાથે તો રહ્યા હતા, સુદામા કહે છે, પણ સાંદીપની ઋષિની ગેર આપણે રહ્યા હતા, એ બધું હું કઈ રીતે ભૂલી શકું. વર્ષો પછી 2 મિત્રો મળ્યા છે. હવે એકબીજાને પ્રશ્નોત્તરી કરે. એક મિત્ર જાણે કેબીસી રમતો હોય, વર્ષો પહેલાની બધી વાતોને યાદ કરીને એમાંથી પ્રશ્નો પૂછાય, કોણ બનેગા કરોડપતિ, એવું લાગી રહ્યું છે. એક બાજુ કૃષ્ણ પ્રશ્ન પૂછી રહ્યા છે, એનો જવાબ તો હા કે નામાં જ હોય, પણ સુદામા પણ બતાવે છે જવાબમાં કે તમે જે પ્રશ્ન પૂછો છો એનો જવાબ તો હા કે નામાં જ હોય, પણ મને એ પ્રસંગ ઘટના સાથે યાદ છે. બરાબર. સુદામા પણ દરેકના જવાબ એ સરસ આપે છે. કૃષ્ણ પૂછે કે આપણો અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે. કૃષ્ણ પૂછે છે કે આપણે અન્નની ભિક્ષા માંગી લાવતા હતા, સુદામા તને યાદ આવે છે બધું? સુદામા કે મળી જમતા 3 ભ્રાત, મને કેમ વિસરે રે. હે? સુદામા કે મને એ બધું યાદ છે ભાઈ, આપણે ભિક્ષા તો માંગી લાવતા હતા, પણ પછી સાથે 3 ભાઈ મળીને જમતા હતા, હું એ બધું કેવી રીતે ભૂલી શકું. કૃષ્ણ પૂછે છે કે આ પણ શું થાય, સૂતા એક સાથ રે તને સાંભળે રે. હે સુદામા, આપણે એક સાથે સૂતા હતા, તને યાદ આવે છે? સુદામા કહે છે કૃષ્ણ, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. હે? કે કૃષ્ણ, આપણે એક સાથે સૂતા નહોતા ખાલી, કે આપણે એકબીજા સાથે સુખ દુઃખની વાતોય કરતા હતા. એ વસ્તુ હું કઈ રીતે ભૂલી શકું. આગળ શ્રી કૃષ્ણ વધે કે પાછલી રાતના જાગતા તને સાંભળે રે. ક્યારના? પાછલી રાતના, કે પાછલી રાતના આપણો જાગતા તને સાંભળે રે. પાછલી રાતના એટલે મિત્રો અહીંયા અર્થ કરવાનો કે રાતના 3 વાગ્યાથી, 3 વાગ્યાથી જે સમય શરૂ થાય એને પાછલી રાતનો કહી શકાય. એટલે કે રાત્રે 3 વાગ્યાથી આપણે જાગતા હોઈએ. તને એ યાદ છે સુદામા? અને સુદામા જે જવાબ આપે કે હાજી, અને કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. કે આપણે એ વહેલી સવારે કે 3 વાગ્યાના જાગતા એ તો યાદ છે, પણ જાગીને એટલે કે તે સમયે આપણે એટલા વહેલા ઉઠીને વેદની ધૂન કરતા હતા. હું એ બધું કેવી રીતે બોલું કૃષ્ણ? અને કૃષ્ણ આગળ પૂછે કે ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે. હે સુદામા, કે જ્યારે આપણા ગુરુ ગામ ગયા હતા ત્યારની ઘટના તને યાદ આવે છે? સુદામા ચોક્કસથી કહે કે હા યાદ આવે છે, પણ લખે છે કમ ગયા હતા એ પણ કે.
કોઈ એકને જાચવા મૂન મને કેમ વિસરે રે. હા, શા માટે ગયા હતા? કોઈ એકને જાચવા એટલે કે ભિક્ષા માંગવા. આમ તો જાચવા એટલે ભિક્ષા માંગવી. એટલે લખે છે કે કોઈ એક સદગૃહસ્થને જાચવા એટલે કે તેમની પાસે ભિક્ષા માંગવા તેઓ ગયા હતા. એ મને યાદ છે, હું ના ભૂલી શકું. એ કૃષ્ણ પૂછે છે કે ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. હે, તને સાંભળે છે? યાદ આવે છે કે જે ગોરાણીએ એટલે કે જ્યારે ગુરુ ગામ ગયા હતા ત્યારે ગુરુના પત્ની એટલે કે ગોરાણી આપણને એક કામ સોંપ્યું હતું. શું તને યાદ છે? હા. અને પછી જે સુદામા કે લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. મને યાદ છે કે એમને કીધું હતું કે કાષ્ટ લઈ આવવાનું છે એટલે કે લાકડા લઈ આવો જાઓ એવું કીધું હતું. એ હું કેમ કરી ભૂલી શકું કૃષ્ણ? ખાંધે કુહાડા ધર્યા તને સાંભળે રે. કે આપણે ખભાની ઉપર એટલે કે ખભા પર કુહાડા લીધા હતા. તને યાદ આવે છે? અને પછી સુદામા કે ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. હા, રણછોડ એટલે કે કૃષ્ણને જ કહે છે કે આપણે બહુ દૂર સુધી ગયા હતા. એ હું કેમ કરીને ભૂલી જાઉં કૃષ્ણ? કૃષ્ણ પૂછે કે વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે. હાજી ફાડ્યું મોટું ખોળ મને કેમ વિસરે રે. હા, શું લખે છે જો યાદ રાખજો. વાદ વધ્યો બેઉ બાંધવે એટલે કે બંને ભાઈઓએ શરત કરી હતી. શું કરી હતી? શરત કરી હતી એટલે કે ચર્ચા. અને એ શરત કરી એ તને યાદ આવે છે? તો સુદામા કહે છે હાજી ફાડ્યું મોટું ખોળ મને કેમ વિસરે રે. હા હા, કે મોટું દઈને થડ આખું ફાડી નાખ્યું હતું. બોલો તમે. હે, મને એ નથી યાદ યાર. હું કેમ કરી ભૂલી જાઉં? કે 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. હે, કે આપણે 3 ભારા બાંધ્યા હતા લાકડાના દોરડા વડે. એ તને યાદ આવે છે? સુદામા કે હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે. કે હા, મને ખરેખર એ સારી રીતે યાદ છે. શું કે દોરડાથી આપણે 3 ભારા બાંધ્યા હતા અને પછી એને બારે મેહ વરસ્યો હતો. એટલે કે પુષ્કળ વરસાદ જે વરસ્યો હતો એ હું કેમ કરીને ભૂલી જાઉં? શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. તને યાદ છે કે ત્યારે શરીર ખૂબ જ ઠંડુ પડી ગયું હતું? તને યાદ છે સુદામા? ત્યારે સુદામા કહે ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. કે આપણું શરીર ઠંડીથી ધ્રુજતું હતું. એ હું કેમ કરીને ભૂલી જાઉં કૃષ્ણ? સુદામા નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. કે નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. કે નદીમાં ઘણા એવા પૂર આવી ગયા હતા. તો પુષ્કળ વરસાદ પડ્યો. હા, નદીઓમાં પૂર આવી જાય. એ તને યાદ આવે છે? એ સમયની જે ઘટના છે આખી. ઘને વર્ષો મુસળધાર મને કેમ વિસરે રે. હે, કમ ના યાદ આવે યાર. કમ ના યાદ આવે કે મુસળધાર વરસાદ વરસ્યો હતો. હું કેમ કરીને ભૂલી જાઉં? મુસળધાર એટલે યાદ રાખવાનું કે એનો અર્થ એવો થાય સાંબેલા જેવી ધાર એટલે કે ધોધમાર પુષ્કળ પ્રમાણમાં. પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે. હે સુદામા, તને યાદ છે કે પછી ગુરુજી આપણને શોધવા નીકળ્યા હતા? અને સુદામાએ જવાબ આપે છે
કહ્યું સ્ત્રીને, તે કીધું કેર મને કેમ વિસરે રે. મને યાદ છે કે આપણને શોધવાય નીકળ્યા હતા, પછી એમણે એમના પત્નીને કહેલું, તે આમના પર એટલે કે આ છોકરાઓ પર જુલમ કર્યો છે. હું એ કઈ રીતે ભૂલી શકું કૃષ્ણ? હા, પણ હૃદય સાથે ચાંપિયા તને સાંભળે રે. હે સુદામા, ખબર છે આપણને હૃદય સાથે બાથમાં લીધા હતા અમને? હે યાદ આવે તને? ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. અરે આપણને હૃદય સાથે બાથમાં લીધા એ તો યાદ છે, પણ પછી ગુરુ આપણને પોતાને ઘેર લઈ આવ્યા હતા. હે, ગુરુ જાતે આપણને એમના ઘેર લઈ ગયા હતા. હું કેમ કરીને ભૂલી શકું શ્રી કૃષ્ણ? હા, પણ તે દાડાના જોજવા તને સાંભળે રે. હે, કે આપણે એ દિવસથી જુદા પડ્યા, તને યાદ આવે છે શ્રી હે સુદામા? ખરેખર તને યાદ છે આપણે ત્યારના જુદા પડ્યા? બોલ, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. હે, તે આજે આપણે ફરી મળ્યા, હું કેમ કરીને ભૂલી શકું શ્રી કૃષ્ણ? એ કઈ રીતે ભૂલી કઈ રીતે શકાય? અને કૃષ્ણ આગળ પૂછે કે તમો પાસે અમો વિદ્યા શીખતા તને સાંભળે રે. કે તમારી પાસે અમે વિદ્યા શીખતા હતા, તને યાદ આવે છે હે સુદામા? સુદામા કહે કે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. કે મહારાજ, આ તો તમે મને મોટો કર્યો, એટલે કે માન આપ્યું, એ હું કેમ ભૂલી જાઉં? હે, તમે આટલા મોટા રાજા ને તમે એ તો મારી પાસે થોડું ઘણું શીખ્યા, આ તો મને માન આપ્યું કહેવાય શ્રી કૃષ્ણ. હું કેમ કરીને ભૂલી જાઉં? અને પછી વલણ કવિતાનું જે અંતમાં આવતું હોય આખો સાર. મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ સામે કરી. એટલે મહારાજ, તમે તમારા સેવકનું માન વધારો છો શ્રી હરિ હે કૃષ્ણ, પછી સેવકની ગરીબાઈ દૂર કરવા શ્યામે એના પર અમી દ્રષ્ટિ કરી. મિત્રો, આ કવિતા ફક્ત એમની મિત્રતાની જે વાતો એમને વાગોડી ભૂતકાળની એના પર છે, પણ ખરેખર જે શ્રી કૃષ્ણ અને સુદામા એમની મિત્રતાની જે આખી વાતો છે, કયા કારણથી સુદામા આવ્યા હતા શ્રી કૃષ્ણને મળવા અને અંતે શું થયું તેની વાત ખૂબ રોચક છે, ખરેખર સાંભળવા જેવી. ખરેખર આજના સમયમાં મિત્રતા એ શું જે આપણે ભૂલી જઈએ છીએ એની વાત છે. તમને ખ્યાલ હોય તો જ્યારે સુદામાના ઘરે એ બહુ ખૂબ ગરીબ બ્રાહ્મણ એક, અને બીજી બાજુ એને મોટા મહેલમાં રહેવાવાળા શ્રી કૃષ્ણ જે રાજા છે. મિત્રો, સુદામાના ઘરે ખાવાના ફાફા હોય, કે એમના ઘરે ખાવાનું ન મળી રહેતું હોય, એમના છોકરા ટળવળતા હોય, અને એ સમયે સુદામાની પત્ની કે હે મારા, તમે સાંભળો કે તમારા મિત્ર જે શ્રી કૃષ્ણ આટલા મોટા રાજા છે, મહારાજા છે, એમને થોડીક એમની પાસે મદદ માંગો, તો આપણા ટળવળતા છોકરા એમને 2 ટન કાં 1 ટન ખાવાનું મળી રહે. સુદામા ના પાડે છે કે ના, હું એવી રીતે ન જઈ શકું, હું ક્યાં કોઈની પાસે એવી રીતે ના માંગાય મારાથી. પણ છોકરાઓની હાલત જોઈને સુદામા હિંમત કરે છે. પણ મિત્રોને મળવા જતા હોય તો ખાલી હાથે જવાય નહીં. અને ભાભી કહેવાય ને, ભાભી કહેવાય આ તો એમના પત્ની, એટલે આમને એમ જવાય ના દે. એટલે બાજુમાંથી ક્યાંકથી ચોખા માંગી લાવે છે સુદામાના પત્ની, અને તાંદુળ બનાવે છે, અને પછી એની પોટલી બાંધીને આપે છે સુદામાને કે જાઓ શ્રી કૃષ્ણને ત્યાં જાઓ, એમને આપજો. અને જે જરૂરી તમારી જે આપણી સમસ્યાઓ છે એ શ્રી કૃષ્ણની સામે કહેજો, એ જરૂરથી આપણને મદદ કરશે. અને જેવા એ પછી સુદામા એક ગરીબ બ્રાહ્મણના વેશમાં અંગે ભભૂતિ જેવી કાયા અને જટા બાંધેલી ને એવી હાલતમાં જે જાય છે, એટલા મોટા
એક મહેલમાં એ રાજ્ય તરફ જેવા જતા હોય, ઘણા પ્રશ્ન સુદામાને અંદરથી થતા હોય, ત્યાં આટલી બધી મહારાણીઓ ને બધા એને જાહો જલાલી વાળું વાતાવરણ, ત્યાં જાય છે અને બહાર એમને રોકવામાં આવ્યા અને કીધું કે બોલ સાધુ, તને કોનું કામ છે, શા માટે આવ્યા છો અહીં? ત્યારે સાધુ એટલે કે સુદામા કે હું સુદામા એક બ્રાહ્મણ, કે મને શ્રી કૃષ્ણનું કામ છે, કે મને કૃષ્ણનું કામ છે, હું એમનો મિત્ર છું. જાઓ જરા અંદર જઈને કહો કૃષ્ણને કે બહાર તમને મળવા સુદામા આવ્યા છે. મિત્રો, અંદર કોઈને ખબર નથી હોતી બહાર ઉભેલી વ્યક્તિ કેવી દેખાય, શું છે, કોણ છે. ખાલી અંદર એટલી જાણ થઈ કે સુદામા આવ્યા છે, જે કૃષ્ણના મિત્ર છે બાળપણના. બોલો મિત્રો, આટલું સાંભળતા તો બધી મહારાણીઓ, બધી રાણીઓ એને તૈયારીઓમાં લાગી ગઈ કે શ્રી કૃષ્ણના મિત્ર આવ્યા છે ભાઈ. એમની જેટલી સેવા કરીએ એટલી ઓછી, અને સારામાં સારી સેવા કરીએ તો શ્રી કૃષ્ણ રાજી થઈ જાય. કેવા દેખાતા હશે, મોટા રાજા જેવા એમના મિત્ર હશે. આમ તેમ એ મોટા મોટા સ્વપ્ન સેવાવા માંડ્યા. ને જ્યારે શ્રી કૃષ્ણને ખબર પડે છે કે બહાર સુદામા આવ્યા હશે, એ સમયે શ્રી કૃષ્ણ મિત્રો શ્વાસ લેવાની પણ તસદી નથી લેતા. અને બહારની બાજુ સુદામા જે ઊભા છે અને ત્યાં બહાર રહેલા સિપાહીઓ ને બધા એમની મસ્કરી ઉડાવતા હોય કે બધાના ભભૂત ચોપડેલો ક્યાં શ્રી કૃષ્ણનો મિત્ર હોય. કે એક બાજુ એવી રીતે મજાક ઉડાવાતી હોય અને બીજી બાજુ શ્રી કૃષ્ણ એને આંધળી દોટ મૂકે છે અને વચ્ચે પડી પણ જાય છે શ્રી કૃષ્ણ. મિત્રો, પોતાને સાચવાય નથી રહેતા, એવા ને એવા ઊભા થઈને ભાગે છે કે હા, એ મારો મિત્ર આવ્યો, બાળપણનો ભેરું આવ્યો. એને દોડતા દોડતા એની હાલત શું, કશું જોવું નહીં મિત્રો, આ તો મિત્ર કહેવાય. અને એને બસ એને બાથે પીડે છે. મિત્રો, સુદામાને જે રીતે બાથમાં લે છે ને, ત્યાં મહારાણીઓને બધા જોવે છે કે અરે આ કોણ છે, આવો મેલો દાટ માણસ, આ ક્યાંથી શ્રી કૃષ્ણનો મિત્ર હોઈ શકે. મિત્રો, બધાની આંખો ચાર થઈ જાય કે આવો મોટો એવો મહારાજા જ્યારે એક ધૂળમાં રગદોળાયેલા માણસને જાણે બાથમાં લે તો એવું લાગતું હોય. મિત્રો, મિત્રતા છે આ તો. મિત્રતા કોઈ ઊંચ નીચ જાત પાત ના જોતી હોય. અને પછી એ શ્રી કૃષ્ણ જ્યારે સુદામાને પોતાના મહેલની અંદર લઈ જાય ને પછી એને એમના રાજ સિંહાસન પર બેસાડે અને પછી શ્રી કૃષ્ણ સુદામાના પગ ધોવે. આ બધું જ્યારે રાણીઓ જોવે, હા, એમની આંખો ખુલે ધીરે ધીરે. પછી મિત્રો, ત્યાં બેઠા બેઠા બધી વાતો થાય. આ બધી વાતો એટલે કે પછી સાંભળ્યોજી બોલ્યા. મિત્રો, આ વાતો પૂરી થતા થતા શ્રી કૃષ્ણ એ તાંદુળની પોટલી ખેંચી લે છે, કારણ સુદામા આપતા નથી. સુદામાને થાય આટલા 56 ભોગ જમનાર કૃષ્ણ, આ તાંદુળમાં શું ખાવાનું, એને કેવું થાય કે આ તાંદુળ. પણ મિત્રો, શ્રી કૃષ્ણ સામેથી ખેંચી લે છે. એને મુઠ્ઠીઓ ભરી ભરીને તાંદુળ ખાય અને બોલતા જાય ને ખુશ થતા જાય. આટલા બધા સમયની અંદર પણ સુદામા પોતાના મનની વાત નથી કહી શકતા અને પછી ત્યાંથી રજા લઈને નીકળે છે. ઘરે જતા જતા સુદામાને એવું થાય કે આટલો મોટો રાજા શ્રી કૃષ્ણ થઈ ગયો, પણ મને એક વખત એવું ના પૂછ્યું કે સુદામા તાર કોઈ તકલીફ છે, તને કઈ તકલીફ હોય કે આ તારો ભાઈબંધ ઊભો મહારાજા છે મોટો, એવું મને એકે વાર ના પૂછ્યું. જો મિત્રતા કોને કહેવાય, જોજો કે જેવી સુદામા ઘરે જતા હોય એમનામાં મનમાં બધા વિચાર આવે કે આ શું, તો કૃષ્ણ અમારી કોઈ મદદ જ ના કરી.
મિત્રો વિચારતા વિચારતા જ્યારે સુદામા એમના ઘર તરફ જતા હોય ત્યારે એમને એવું લાગે ભૂલથી એ કોઈ બીજાને મોટા આમ ઘર તરફ વળતા હોય, પેલું કેવું વાતોમાં લાગેલા હોય ને અમુક વાર બીજાને ઘરે જતું રહે એવું થઈ જાય. સુદામા ચાલતા ચાલતા આમ વળી જાય, એમને ઘર છે ને જોવા તો મોટું ઘરનું ઘર હોય એવું લાગે. એટલે સુદામાને ખ્યાલ લાગે આ તો ભૂલથી આ તો કોઈ બીજાને ઘરમાં જવું છે. આગળ જતા હોય ત્યારે એ મોટા ઘરમાંથી, એ મહેલ જેવા ઘરમાંથી એમની વાઈફ, એમની પત્ની બહાર આવે અને કે સાંભળો મહારાજ, આ આપણું જ ઘર છે, હા આપણું જ ઘર છે. હવે એને ઝૂંપડીમાં રહેનાર ને એક મહેલ બંધાઈ જાય. મિત્ર આ મિત્રતા, હા કે આપણી મુસીબતો જેના સામે કહેવાની ન હોય, જે કીધા વગર સમજી જાય. અને એટલે જ મિત્રતા શા માટે આટલી બધી વખણાય છે અમને? મિત્રો તેઓ ફક્ત 2 મહિના જ એકબીજાની સાથે રહ્યા છે. એમની મિત્રતા બંધાય છે ફક્ત 2 મહિનામાં. અને મિત્રો 2 મહિનાની મિત્રતા જે સ્વાર્થ વગરની મિત્રતા બને છે. કોઈને કોઈની પાસે કોઈ સ્વાર્થ નહીં, કોઈને કશું કહેવું નહીં, વગર કીધે જ્યારે કામ થઈ જાય એવી મિત્રતા. એટલે ઘણું બધું શીખવાડી જાય અમુક આવી કવિતાઓ. બરાબર મિત્રો? ઓકે, તો આ સાથે આપણે આ કવિતાને અહીંયા પૂરી કરીએ છીએ. તમારે આના ટિપ્પણ સરસ રીતે યાદ કરી લેવાના, 3 વાર લખી લેવાના છે, જેમાં વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો પણ આપેલા છે. ઓકે, સાથે તેનું સ્વાધ્યાય પણ કમ્પ્લીટ કરી લેવાનું.